મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર પર જીવલેણ હુમલો કરનારની અટકાયત। યાત્રાધામ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર પર જીવલેણ હુમલો થયો। ટ્રસ્ટના જ પૂર્વ કર્મચારીએ મંદિરના વહીવટદાર પર જીવલેણ હુમલો કર્યો। મંદિર પરિસરમાં આવેલી વહીવટદારની ઓફિસ પાસે ગળું દબાવીને મારવાનો પ્રયાસ કર્યો। વહીવટદારના પીએ અને સિક્યુરિટી વચ્ચે પડી અધિક કલેક્ટરને બચાવાયા। હુમલો કરનાર અંબાજી ટ્રસ્ટ સંચાલિત કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ મોદનાદ મિશ્રા હતા। અગાઉ દેવસ્થાન ટ્રસ્ટ અને કોલેજના કર્મચારીઓએ એસીબીમાં મોદનાદ મિશ્રા સામે ફરિયાદ કરી હતી। કેસમાં વધારે રસ લેતા હોવાનું કહીને મારવાનો પ્રયાસ કર્યો। અંબાજી મંદિરના વહીવટદારે અંબાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી। હુમલાની ગંભીરતા જોતા એફએસએલની ટીમ કલેક્ટર ચેમ્બરમાં પહોંચી। ઓફિસમાં થયેલી હાથાપાઈમાં આખું ફર્નિચર તહસ નહેસ થઈ ગયું હતું। હુમલા દરમિયાન ઓફિસની તમામ ખુરશીઓ વેરવિખેર જોવા મળી। સુરતમાં પતિ પત્ની અને 12 વર્ષના બાળકનું રહસ્યમય રીતે મોત। ત્રણેયની બોડી અલગ અલગ રૂમમાંથી મળી। 4 દિવસ પહેલા સાઉદીની યાત્રા કરીને આવેલા સુરતના પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૈયા શેરીમાં રહેતા પરિવારે આપઘાત કરી લીધો। પતિ પત્ની અને 12 વર્ષના બાળકને મોતને વહાલું કર્યું। પતિ પત્ની અને પુત્રની લાશ ઘરના અલગ અલગ રૂમમાંથી મળી આવી। આ અંગેની જાણ ત્યારે થઈ જ્યારે મૃતકના ભાઈએ ફોન કર્યો, પરંતુ ફોન ન ઉપાડતા આશંકા ગઈ। તપાસ કરતા મૃતદેહ મળ્યા। આ વાત પ્રસરતા આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। પોલીસે પહોંચીને તપાસ આદરી। ખુલાસો થયો છે કે આ પરિવાર માત્ર 4 દિવસ પહેલા જ સાઉદી અરેબિયાની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યો। તેઓ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કેનાલ નજીક ખેતરમાં કામ કરતા એક શ્રમિકે કૂવામાં જંપ લાવી આત્મહત્યા કરી। મૃતકની ઓળખ મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર વિસ્તારમાં 30 વર્ષીય શંકર પંડિત તરીકે થઈ છે। ઘટનાની જાણ થતાં ધોરાજી નગરપાલિકાની ફાયરની ટીમ સ્થળ પર પહોંચી કૂવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો। શ્વાન કરડી ગયા બાદ રસી લઈ લેજો, દાંતામાં હડકવાથી મહિલાનું મોત થયું। હડકવાની રસી લેવામાં કરેલી એક ભૂલ કેટલી ભારે પડી શકે છે તેનો જીવતો જાગતો કિસ્સો બનાસકાંઠાના દાંતાથી સામે આવ્યો છે। અહીં એક મહિલાને 6 મહિના પહેલા શ્વાન કરડ્યું, પરંતુ રસી ન લેવાને કારણે સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું। બનાસકાંઠાના દાંતાના તાલુકાના કુંડેલ ગામમાં શોકનો માહોલ છે। 40 વર્ષીય મહિલાનું હડકવા ઉપડતા મોત થયું। ચોંકાવનારી વાત એ છે કે આ મહિલાને આજથી 6 મહિના પહેલા શ્વાન કરડ્યું હતું। તે સમયે મહિલાએ રસી લેવાની કોઈ દરકાર કરી નહોતી અને આ જ બેદરકારી તેમના માટે જીવલેણ સાબિત થઈ। અચાનક તબિયત લથડતા પરિવારજનો મહિલાને પાલનપુર સિવિલ હોસ્પિટલ લાવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસતા જાણવા મળ્યું કે તેમને હડકવાની અસર છે। સ્થિતિ ગંભીર હોવાથી તેમને અમદાવાદ રિફર કરવાનું કહ્યું હતું, પરંતુ પરિવાર પહેલા ભુવા પાસે લઈ તે બાદ અમદાવાદ રવાના થતા અમદાવાદ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ શ્વાસ થંભી ગયા હતા। કોડીનારના ગામમાં 8 સિંહ લટાર મારવા નીકળ્યા તો જૂનાગઢમાં રેલવે ટ્રેક પર 10 સિંહ આવી ચડ્યા। હવે સાવજોના પણ ટોળા હોય છે, તો આ દ્રશ્યો જ તેનો પુરાવો છે। ગીર સોમનાથના કોડીનારના દ્રશ્યોએ સાબિતી આપે છે કે સિંહો હવે એકલા નહીં પરંતુ પોતાની ગેંગ સાથે જ ફરે છે। કોડીનારના સિંધાજ ગામે રહેણાંક વિસ્તારમાં એક સાથે 8 સિંહ લટાર મારતા કેદ થયા। મધરાત્રે 1-2 નહીં પરંતુ 8-8 સાવજ ગામમાં જાણે પેટ્રોલિંગ કરવા નીકળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગામમાં એક સાથે 8 સિંહે ધામા નાખતા ગામના લોકો ડરી ગયા। બીજી તરફ સાસણગીર નજીક કાસિયા નેસ પાસે રેલવે ટ્રેક પર આવેલા 10 સિંહના જૂથનો બચાવ કરાયો। વેરાવળ જૂનાગઢ પેસેન્જર ટ્રેનના લોકો પાયલટે સિંહોને જોઈને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી। બાદમાં વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરે સિંહોને સુરક્ષિત રીતે દૂર કર્યા, જેનાથી મોટી દુર્ઘટના ટળી। વન વિભાગની ટીમે સત્વરે સ્થળ પર પહોંચી તમામ 10 સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કર્યા। સિંહો રેલવે ટ્રેકથી દૂર જતા ફરી ટ્રેનને સાવધાનીપૂર્વક રવાના કરાય। લોકો પાયલોટની સમજદારી અને વન વિભાગના કર્મચારીઓની ઝડપી કામગીરીને કારણે 10 નિર્દોષ સિંહોના જીવ બચી શક્યા। આ તરફ રાજકોટના ગોંડલના કંટોલિયા ગામે સાવજોએ ધામા નાખ્યા છે। શિકારની શોધમાં ફરતા ફરતા સાવજો ગામ સુધી પહોંચી ગયા। ગામમાં સાવજે વાછરડીનું મારણ કર્યું, એક પશુની ઈજા પહોંચી, જેથી ગામમાં ભયનો માહોલ છે। આ અંગેની ફરિયાદ કરતા ગોંડલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પઠાણી ઉઘરાણી માટે સુરતમાં તાલિબાની સજા આપવામાં આવી। સુરતમાં માથાભારે ચિરાગ ગોટીએ પઠાણી ઉઘરાણી માટે યુવકને તાલિબાની સજા આપી। મુદ્દલ રકમ ચૂકવ્યા બાદ પણ યુવકને ગાદલા પર સુડાવી ઢોર માર માર્યો। પીડિત યુવક માફી માંગતો રહ્યો હતો, છતાં નિર્દયી માર મારતો રહ્યો। જામનગરના ધ્રોલ રોડ પર જોવા મળ્યા અભિનેતા સની દેઓલ। બોલિવૂડ સ્ટાર સની દેઓલ કારમાં સેલ્ફ ડ્રાઈવ કરતા દેખાયા। અભિનેતા કચ્છ બાજુથી જામનગર તરફ જઈ રહ્યા હોવાની માહિતી। હાઈવે પર સની દેઓલને જોઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ફિલ્મી અંદાજમાં જાતે કાર ચલાવતા સની દેઓલ નજરે પડ્યા। વલસાડના ઉમરગામમાં પુત્રએ જ કરી માતાની હત્યા। માનસિક અસ્થિર પુત્રએ માતાની હત્યા કરતા ચકચાર મચી। પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી આરોપી પુત્ર કિરીટની કરી અટકાયત। સુરત શહેરના કરંજ પ્રાથમિક શાળાની આચાર્ય 48 વર્ષીય જાગૃતિબેન પટેલના અંગદાનથી 3 લોકોને નવજીવન મળ્યું। જાગૃતિબેનના જમણા હાથનું ચેન્નઈમાં 17 વર્ષીય યુવકમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને ચક્ષુઓના દાનથી 2 લોકોને નવી દ્રષ્ટિ મળી છે। મહાવીર હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો। જાગૃતિબેનના પરિવારના સેવાભાવપૂર્ણ નિર્ણયને સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે।
ગુજરાત વિધાનસભા હવે ટેકનોલોજીના ઉપયોગથી સંપૂર્ણ પેપરલેસ થઈ. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મંત્રીઓને નેવા એપની તાલીમ આપી. મંત્રીઓની કામગીરી સરળ બનાવવા નેવા એપ્લિકેશન ઉપયોગી છે. વન નેશન વન એપ્લિકેશન મુજબ વિધાનસભા કામગીરી ડિજિટલ બની. મંત્રીઓ હવે નેવા એપ દ્વારા પ્રશ્નોના જવાબો આપશે. ભવનાથમાં મહાદેવના શિવરાત્રી મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને એસટી નિગમે કુલ 195 વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું. શિવરાત્રી મેળા દરમિયાન 78 સુધી વધુ સ્પેશિયલ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. આ વધારાની બસ વ્યવસ્થા દ્વારા અંદાજે 3.70 લાખ મુસાફરોને પરિવહન સુવિધા મળશે. આવતીકાલથી જૂનાગઢમાં મિની કુંભનો થશે પ્રારંભ. તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ. જૂનાગઢ અને ગરવા ગિરનારની ગોદમાં 5 દિવસ સુધી હર હર મહાદેવનો નાદ ગુંજતો રહેશે. આવતીકાલથી 15મી સુધી જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો ચાલશે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો. મિની કુંભ મેળાને સફળ બનાવવા માટે તંત્ર સજ્જ બની રહ્યું છે. આ વખતે ગિરનાર દરવાજા અને ભરડાવાવથી ભવનાથ મંદિર સુધીનો આશરે 3.5 કિલોમીટરનો માર્ગ મુખ્ય આકર્ષણ બનશે, જ્યાં શિવ આરાધના થીમ પર વિશેષ લાઇટિંગ, ફૂલ સજાવટ, સેલ્ફી પોઈન્ટ, ભવ્ય પ્રતિમાઓ, દિવાલ ચિત્રો અને સતત મંત્રોચ્ચારની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિકો માટે 11 જેટલા સેલ્ફી પોઈન્ટ્સ, ભવ્ય મૂર્તિઓ, વોલ પેઇન્ટિંગ્સ, અનેક આકર્ષણની લાઇટિંગ વ્યવસ્થા કરાઈ છે. તો લાઇટ, પાણી, શૌચાલય, રોડ, આરોગ્ય, સ્વચ્છતા સહિતની તમામ કામગીરી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની વધતી જતી સંખ્યાને લઈને કોઈ અગવડતા ન થાય, જેને લઈને વાહનો પર પ્રવેશબંધી છે. મહાશિવરાત્રિના પ્રારંભના પહેલા જ દિવસે ડમરૂ યાત્રા યોજાશે, જે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસના સામેના ગ્રાઉન્ડથી ભવનાથ મંદિર સુધીની રહેશે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતભરના સાધુ સંતો જોડાશે. મહાશિવરાત્રિની મિની કુંભ મેળાને લઈને સાધુ સંતોમાં પણ ભારે ઉત્સાહ છે. સાધુ સંતો દ્વારા મહાશિવરાત્રિના 5 દિવસ દરમિયાન જુદા જુદા આશ્રમો ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે. લોકો કાર્યક્રમમાં આવે તે માટે સાધુ સંતોએ અપીલ કરી છે. સંતોનો જમાવડો પણ જૂનાગઢમાં થવા લાગ્યો છે. બસ હવે આવતીકાલની રાહ જોવાઈ રહી છે. અમદાવાદમાં 26મીએ નીકળશે ભદ્રકાળી માતાજીની નગરયાત્રા. અમદાવાદમાં ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રાનું આયોજન આગામી 26મી ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું. ભદ્રકાળી માતાજી મંદિરથી આશરે 6.5 કિલોમીટર લાંબી આ નગરયાત્રા પરંપરાગત રૂટ પર નીકળશે, જેમાં આ વર્ષે ખાસ કરીને ખાડિયા વિસ્તારનો સમાવેશ કરાયો. આ નગરયાત્રાની ખાસિયત એ છે કે આ વર્ષે પ્રથમ વખત માતાજીની ચલિત મૂર્તિ યાત્રામાં જોડાશે. બેંગ્લોરના કારીગરો દ્વારા મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદના કારીગરો દ્વારા મીનાકારી વર્ક કરવામાં આવશે. 18મી ફેબ્રુઆરીએ માતાજીની ચલિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. શણગારેલા ટેબ્લો, ભજન મંડળીઓ અને સેંકડો શ્રદ્ધાળુઓ સાથે નીકળતી આ નગરયાત્રા અમદાવાદના શહેરીજનો માટે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. રાજકોટમાં 140 કિલો ચાંદીની ચોરીમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી. 30 કિલો ચાંદી સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. રાજુ ભોજક અને રતનસિંહ રાઠોડ નામના શખ્સો ઝડપાયા. ચોરીમાં વપરાયેલી ક્રેટા કાર પણ પોલીસે જપ્ત કરી. ક્રેટા કાર જેલમાં બંધ બુટલેગર ધરમસિંહની હોવાનું ખુલ્યું. બોટાદનો રાજુ ભોજક બુટલેગરની આ કાર વાપરતો હતો. અમદાવાદ બાદ રાજકોટ પોલીસે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો. ચેન્નાઈના પ્રવાસી પાસેથી 6.8 કિલો હેરોઇન જપ્ત કરાયો. આંતરરાષ્ટ્રીય બજારના હેરોઇનની કિંમત 30 કરોડ રૂપિયા. મલેશિયાથી હેરોઇન ભરેલા 29 પેકેટો અમદાવાદ એરપોર્ટ પર લવાયા. મસાજ માટેના સાબુના પેકેટમાં છુપાવીને લાવવામાં આવતા હોવાનું ડ્રગ્સ કસ્ટમ વિભાગે ડ્રગ્સ સાથે પ્રવાસીની ધરપકડ કરી છે. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન શંકાસ્પદ સામાનથી હેરોઇનનો જથ્થો મળ્યો. ડ્રગ્સ નેટવર્કની ઊંડી તપાસ માટે અન્ય એજન્સીઓ પણ સતર્ક. યાત્રાધામ દ્વારકાના રૂપેણ બંદરમાં ગૌમાંસ રેકેટનો પર્દાફાશ. 50 કિલો ગૌમાંસ સાથે મહિલા સહિત 3ની ધરપકડ. રહેણાંક મકાનમાં દરોડા દરમિયાન 50 કિલો માંસ ઝડપાયું. પોલીસે સેમ્પલ મેળવી એફએસએલ તપાસ અર્થે મોકલ્યા હતા. માતા પુત્ર ઘરમાંથી જ ગૌમાંસનું વેચાણ કરતા હોવાનું ખુલ્યું. ખંભાળિયાનો જાવેદ આર્થિક લાભ માટે ગૌવંશનો વધ કરતો. પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ કડક ગુનો દાખલ કર્યો. યાત્રાધામના ચીક ગૌમાંસના વેપારથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ. પોલીસે રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી. પોલીસે માતા પુત્ર સહિત ખંભાળિયાના સપ્લાયર વિરુદ્ધ કાર્યવાહી આરંભી. આણંદના યુવક યુવતીને અઝરબૈજાનમાં બંધક બનાવાયા. અમેરિકા મોકલવાના બહાને મુંબઈના એજન્ટોએ વિદેશમાં બંધક બનાવ્યા. ખેડાના ડાકોરમાં ફાગણી પૂનમે દર્શન માટે આવતા ભક્તો માટે મોટા સમાચાર. 3 માર્ચે ફાગણી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે 2 વાગે ઠાકોરજીના દ્વાર થશે બંધ. ભક્તો દર્શનથી રહેશે વંચિત. બીજા દિવસે 4 માર્ચે સવારે નિત્યક્રમ મુજબ મંદિરના દ્વાર ખુલશે. ફાગણી પૂનમ મોટી પૂનમ હોવાથી લાખો પદયાત્રીઓનો મહેરામણ દર્શન માટે ડાકોર મંદિર ખાતે ઉમટે છે. સુરતમાં કરોડોના ખર્ચે તૈયાર થતો ઇન્ટેક વેલ અચાનક નમી ગયો.
સુરત શહેરમાં ભ્રષ્ટાચારની ટાંકીઓને જાણે રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. તરકેશ્વરની પાણીની ટાંકીની હાલત જોઈને ભ્રષ્ટાચારી તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા તાપી નદીમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલું નવું ઇન્ટેક વેલ અચાનક એક તરફ નમી પડતા તંત્રમાં દોડધામ મચી ગઈ. આમ આદમી પાર્ટીએ આ ઘટનાને કોન્ટ્રાક્ટર અધિકારીઓની મિલીભગત અને ગુણવત્તાહીન કામગીરીનું પરિણામ ગણાવીને તાત્કાલિક તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી. ટાંકીની કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ આ વિશાળ સ્ટ્રક્ચર અને એક તરફ નમી ગયેલું જોવા મળ્યું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચર્ચા જાગી કે શું કામગીરીમાં ગુણવત્તાનો અભાવ છે કે પછી સોઇલ ટેસ્ટિંગમાં ગંભીર ચૂક રહી ગઈ છે. બીજી તરફ સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગે આ મામલે લૂલો બચાવ કર્યો. કહ્યું કે તાપી નદીમાં ઇન્ટેક વેલ નમી ગયું એ જોખમકારક નથી. ઇન્ટેક વેલ બાંધકામ સમયે આ પ્રકારની ઘટના બનતી હોય છે. વર્ષ 2026-27 માટે 18,518 કરોડનું સુધારા બજેટ મંજૂર. નિકોલમાં હોસ્પિટલ અને 100 ગાર્ડનમાં યોગા સેન્ટર બનશે. અમદાવાદ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું સુધારેલ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં 18,518 કરોડનું જંગી બજેટ મંજૂર થયું. ડ્રાફ્ટ બજેટમાં 1,500 કરોડનો વધારો કરવામાં આવ્યો, જેમાં વિવાદિત કતલખાનાની દરખાસ્ત પરત સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું. અમદાવાદના દરેક ઝોનમાં એક મહિલા જીમ બનાવવાનું આયોજન કરાયું. આ બજેટની અંદર ખાસ કરીને ચાંદલોડિયા વોર્ડમાં ટ્રાફિક નિવારવા અંડરપાસ બનાવવામાં આવશે. નિકોલ વોર્ડમાં 50 કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવવામાં આવશે. છેલ્લા 3 વર્ષના એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને હવે 10% બદલે 12% રિબેટનો લાભ મળશે. ઓનલાઈન ટેક્સ ભરનારને 15% રિબેટ મળશે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં વર્લ્ડ પાર્ક થીમ બેઝ ગાર્ડન 10 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. YMCA ક્લબથી SP રિંગ રોડ જવાના રસ્તાને PPP મોડલથી ડેવલપ કરવામાં આવશે. AMCના 100 ગાર્ડનના યોગા સેન્ટર અને કોચિંગ ટ્રેનર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. AMC વિસ્તારમાં ડોગ શેલ્ટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દુર્ઘટના ટળી છે. ખોદકામ દરમિયાન GSPCની ગેસ પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. શહેરના વ્યસ્ત ગણાતા વરિયાળી માર્કેટ પાસે GSPC ગેસની મુખ્ય પાઇપલાઇનમાં અચાનક ભંગાણ પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આ ઘટનાને પગલે વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક દોડતી થઈ ગઈ. JCB મશીન વડે ખોદકામની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન અચાનક JCBનો પંજો ગેસની મુખ્ય પાઇપલાઇન સાથે અથડાયો, જેના કારણે લાઇનમાં મોટું ભંગાણ થઈ ગયું. પાઇપલાઇન ફાટતાની સાથે જ મોટા અવાજ સાથે પ્રેશરથી ગેસ હવામાં ઉડવા લાગ્યો. ગેસ લીકેજ એટલો તીવ્ર હતો કે આસપાસના રહીશો અને વેપારીઓમાં ગભરાટ ફેલાઈ ગઈ અને લોકો સુરક્ષિત સ્થળે દોડવા લાગ્યા. ગેસનો ફ્લો બહાર નીકળતા રસ્તો બંધ કરવામાં આવ્યો. ભરૂચમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે કવાયત શરૂ કરી છે, જેના ભાગરૂપે શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ભરૂચ પહોંચી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું ભરૂચ શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. યાત્રાનો પ્રારંભ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો. યાત્રા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળ્યા. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, મહિલા નેતા મુમતાઝ પટેલ સહિત કોંગ્રેસના અનેક આગેવાનો હાજર રહ્યા. આ તકે અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા. ભાવનગરમાં SIRની કામગીરીના વિરોધમાં કોંગ્રેસે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ કાર્યકરોએ ગરદબ સાથે વરઘોડો કાઢી દેખાવ કર્યા. SIRની કામગીરીમાં વિરોધમાં કલેક્ટર કચેરીએ આપ્યું આવેદનપત્ર, જેમાં ફોર્મ નંબર 7 ખોટા ભરાયા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. સાથે જ ખોટા ફોર્મ ભરનારાઓ વિરુદ્ધ FIR કરવાની માંગ કરાઈ છે. વરઘોડામાં ગરદબની ખેંચતાણ થતા મૂંગું પ્રાણી ભારે પીસાયું હતું. પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ગરદબને લઈને ખેંચતાણ થઈ હતી. ગુજરાતમાં 2 થી 3 દિવસ ઠંડીનો થશે અહેસાસ. થોડા દિવસથી ગાયબ થયેલી ઠંડી ફરી દેખાવા લાગી છે. સોમવાર રાતથી વાતાવરણ બદલાયું છે. અચાનક ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે, જેની અસરે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો. વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 2-3 દિવસ ઠંડીનો અહેસાસ થશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા બેવડી ઋતુની અસર રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેશે. બપોરે મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધીનું રહેશે. અમદાવાદ, ગાંધીનગર સહિત 16 થી 18 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહેશે. એટલે કે રાત અને સવારની હળવી ઠંડી પછી આખો દિવસ સૂરજદાદા મહેરબાન રહેશે. ફ્લો થતા રોડ પર વહી પાણીની નદી. ભરૂચ જિલ્લાના ગડકોલ પાટિયા પાસે ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી ઓવરફ્લો થયું, જેથી પાણીનો ધોધ સીધો જ રોડ પર આવતા જાહેર માર્ગ ઉપર ચોમાસાની જેમ નદી વહી. ગડકોલ પાટિયા ખાતે આવેલ આયપ્પા મંદિર નજીક કેનાલ છલકાતા રોડ ઉપર આજુબાજુ ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણી ભરાવાને કારણે માર્ગ પર લપસણું સર્જાયું હોવાથી અકસ્માતની ભીતિ પણ વધી. સ્થાનિક રહીશોએ તંત્રને તાત્કાલિક કેનાલના પાણીનો યોગ્ય નિકાલ કરી માર્ગ સલામત બનાવવાની માંગ કરી. હાલ પરિસ્થિતિને લઈ વિસ્તારના નાગરિકોમાં ચિંતા વ્યાપી છે.
જેતપુરની ભાદર નદી પ્રદૂષિત બનતા ખેડૂતોએ ગંદા પાણી સાથે જીપીસીબી કચેરી હલ્લાબોલ કર્યો. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર નદી જેતપુરના સાડી ઉદ્યોગના પાપે આજે ઝેરની નદી બની ચૂકી છે. છેલ્લા 40 વર્ષથી ભાદર નદીમાં બેફામ છોડાતા કેમિકલયુક્ત લાલ કાળા પાણીને કારણે જેતપુરથી પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે ખેડૂતોને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જેતપુર જીપીસીબીની કચેરીએ હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. લુણાગરા, કેરાળી અને આસપાસના ગામના ખેડૂતો હાથમાં પ્રદૂષિત પાણી ભરેલી બોટલો લઈને જીપીસીબી કચેરીએ ધસી આવ્યા. ખેડૂત આગેવાનોએ ફરજ પરના અધિકારીને ચેલેન્જ ફેંકતા પાણીની બોટલ ધરી હતી અને કહ્યું હતું કે તમે રિપોર્ટમાં કહો છો કે બધું બરાબર છે તો આ પાણી પીને બતાવો. જોકે અધિકારીએ પાણી પીવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, જેને લઈને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ખેડૂતોની માંગ છે કે ભગવાનનો ડર રાખીને અધિકારીઓ આ પાપ બંધ કરાવે. ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પ્રદૂષિત પાણી બંધ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન કરશે. માટે આવ્યા પાણીદાર સમાચાર. વગર ચોમાસે વર્તુ 2 ડેમના ખોલાયા દરવાજા. દ્વારકા પંથકના ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ખેડૂતોનો રવિ અને ઉનાળુ પાક નહીં બગડે, કેમ કે વગર ચોમાસાએ દ્વારકાના વર્તુ 2 ડેમના દરવાજા ખોલાયા છે. 32 દરવાજા ધરાવતા આ ડેમના દરવાજામાં જરૂરી મેન્ટેનન્સ કામ કરવાનું હોવાથી દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવતા જાણે ચોમાસે ડેમ છલકાતો હોય તેવા દ્રશ્યો સર્જાયા, જેની નીચાણવાળા 14 જેટલા ગામોને એલર્ટ કરાયા. દ્વારકા અને પોરબંદર જિલ્લાના 14 ગામોને એલર્ટ કરાયા. નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ના કરવાની, નદીના પટમાં પશુઓને ન રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. સમાજ દ્વારા પંચાયતમાં બેઠકની ફાળવણી મુદ્દે વિરોધ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ઓબીસી સમાજ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકની ફાળવણી મુદ્દે રજૂઆત કરવામાં આવી. ઘોઘંબા તાલુકામાં નિયમ મુજબ 7 બેઠક ફાળવવાની જગ્યાએ માત્ર 3 બેઠક ફાળવવામાં આવતા ઓબીસી સમાજમાં સંતોષ જોવા મળ્યો. આ બાબતે ઓબીસી સમાજ દ્વારા સૂત્રોચ્ચાર અને રેલી સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ચૂંટણી પંચના નિયમ મુજબ ઓબીસી માટે 27% અનામત પ્રમાણે બેઠક ફાળવણી કરવામાં આવી છે. ઓબીસી સમાજના અગ્રણીએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને કોઈ અન્ય સમાજ સામે વિરોધ નથી, માત્ર જોગવાઈ મુજબ યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવી માંગ સાથે સરકારને રજૂઆત કરવામાં આવી છે. પર વિવાદને લઈને ગબ્બર ઠાકોરે કર્યો ઘટસ્ફોટ. કહ્યું 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે. ગબ્બર ઠાકોરે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો. ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગબ્બર ઠાકોરે વિડીયો શેર કરીને અનેક મોટા દાવા કર્યા. સોમવારે પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર અપાઈ. સભામાં કહેવાયું કે જો ગબ્બર ઠાકોર માફી માંગશે તો સમાજ માફી આપવા વિચારશે. તો આ તરફ નાત બહાર મુકાયા બાદ ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. તેમણે વિડીયો જાહેર કરીને સમાજની માફી માંગવાની પણ તૈયારી બતાવી. સાથે જ ગબ્બર ઠાકોરે સમાજને વિનંતી કરી કે જ્ઞાનીબેન અલ્પેશ ઠાકોર ભેગા થઈને પહેલા નક્કી કરે, કારણ કે જ્ઞાનીબેન અલ્પેશભાઈ ડીજેને લઈને જ સ્પષ્ટ નથી. ઉપરાંત ગબ્બર ઠાકોરે વધુ એક ઘટસ્ફોટ કરતા કહ્યું કે 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે. એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે. તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે. અને આપણે સમાજની માફી માગી લઈએ, આપણે કશું વધો નથી, આપણે કોઈ નેના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય, નાત બાર જાય અને એ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દંડ ના હાલે. ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમો સામે વિરોધ ફાટી નીકળ્યો. લોન લેતી વખતે મિલકત પર બોજો પાડવાના નિયમનો વિરોધ કરાયો. પ્રોપર્ટી કાર્ડ અને 7/12ના ઉતારા ન હોવાથી લોકોને મુશ્કેલી પડી શકે છે. નવા નિયમમાં 7/12 પર બોજો પાડવાની જોગવાઈ કરાઈ છે. જૂના નિયમ મુજબ ઘરની આકારણી પર બોજો પાડવામાં આવતો. ઉતારામાં નામ ન હોવાથી અનેક અરજદારોને લોન મળતી નથી. મંત્રી રમણભાઈ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને મળીને રજૂઆત કરાઈ. 10 દિવસમાં નિર્ણય નહીં લેવાય પરત તો આંદોલન કરવાની ચીમકી આપી. પૂર્વ ઠાકોર સેના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઠાકોર સહિતના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. ઠાકોર બાદ ભીલ સમાજે પણ બંધારણ બનાવ્યું. ગરવાડા ખાતે ભીલ સમાજ પંચની આદર્શ પંચની બંધારણ અમલમાં મૂકવા બેઠકનું આયોજન કરાયું. હાલ સોના ચાંદીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચ અને દેખાદેખીની પ્રથા દૂર કરવા પહેલ કરાઈ, જેમાં ખાસ કરીને લગ્ન બંધારણમાં દહેજને લેવડ દેવડ બંધ કરવી, લગ્ન ખર્ચમાં 1,21,000 રૂપિયાથી વધુ ન લેવા અને ઘરેણામાં ચાંદીની 250 ગ્રામની ઝાંઝરી ચાંદીનું મંગળસૂત્ર, સોનાના ઘરેણામાં નાકનો કાંટો અને કાનની બુટ્ટીનો આદર્શ બંધારણમાં અમલ કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા આહવાન કરવામાં આવ્યું. તેમજ કન્યાદાનની વસ્તુઓમાં વાસણો, નોતરું, ચાંદલો 100 થી 1,000 રૂપિયા સુધી મર્યાદા નક્કી કરવામાં આવી હતી. તેમજ ચા પીવડાવી અને ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ તરફ બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજે જાહેર કર્યું નવું બંધારણ. બેચરાજી ઠાકોર સમાજે કડક નિયમો બનાવ્યા, જેમાં નિયમો તોડનારને ભારે દંડ કરવો પડશે. સમાજના બંધારણનો ભંગ કરનારને 51,000નો દંડ થશે. બંધારણ તોડનારા દીકરા દીકરીના સગપણમાં કમિટી થશે આડેરૂપ. છૂટાછેડાના કિસ્સામાં કસૂરવાર પક્ષ 5 લાખનો દંડ ભરવો પડશે. દંડની રકમમાંથી 25,000 સમાજમાં જમા કરાવવાના રહેશે. લગ્નમાં ડીજે, ફટાકડા અને વરઘોડા પર મુકાયો પ્રતિબંધ. પ્રેમ લગ્ન કરનાર યુગલનો સમાજમાં નહીં થાય સ્વીકાર. જાનમાં 111 અને સગાઈમાં માત્ર 21 વ્યક્તિઓની મર્યાદા નક્કી. દારૂબંધીનો કડક અમલ. કુરિવાજો ડામવા સમાજનું મોટું પગલું કહી શકાય. ઇસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી. અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં મોની હોટલની ગલીમાં આવેલા ગુરુકૃપા એસ્ટેટમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી. બપોરના સમયે કોઈ કારણોસર કેમિકલ ભરેલા ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આગ લાગતા જ ગોડાઉનમાં રહેલા લોકો બહાર દોડી આવ્યા, જે બાદ જોતજોતામાં આગને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કેમિકલના કારણે આગ ઝડપથી પ્રસરતા ધુમાડાના ગોટે ગોટે આકાશમાં ફેલાયા. દૂર દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા દેખાયા. આગની જ્વાળાઓમાં આસપાસનો વિસ્તાર પણ આવી ગયો. તુરંત ફાયર વિભાગને જાણ કરતા 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચીને હાલ ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કામગીરી કરી. આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.